હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અહીંયા છે ને એક બાજુ બને છે આપણી ચા અને એક બાજુ છે ને યતરાજના નાસ્તામાં લઈ જવા આપણે કોરી રોટલી વઘારી દીધી છે. અમે તો આને કોરી વઘારેલી રોટલી કે ઘણા ચેવડો કહેતા હશે, ઘણા કડકડિયા કહેતા હશે, એ રીતના બધા અલગ અલગ કહેતા હોય, પણ અમે તો કોરી વઘારેલી રોટલી કેવી. અને અહીંયા છે ને જયદીપ બેઠા બેઠા ડ્રાયફ્રૂટ ખાય છે અને આ ભાઈ બેઠા બેઠા વળ ખાતા હતા. એ ભાઈને થોડીક વાર આપણે 5 મિનિટ ફોન જોવા આપ્યો છે, વળ ખાતા હતા એટલે સ્કૂલે જવા થઈ ગયા છે તૈયાર. હાલો, રોટલી વઘાર દીધી છે. તો અત્યારમાં છે ને યતરાજે પેલા 2 કેળા તો ખાઈ લીધા, તો એને ભૂખ લાગી છે એટલે આપણે રોટલી છે નાસ્તામાં લઈ જવા વઘારી છે. એને ખાવી હશે એટલે ખાશે, બીજી નાસ્તામાં લઈ જશે અને હું જયદીપ બે ચા પી લેવી. અને પછી જયદીપે તો ડ્રાયફ્રૂટ ખાઈ લીધા, મને એવું લાગશે ને ખાવા હશે તો ખાઈશ, નહીતર પછી યતરાજને હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થાય એટલે જયદીપ જઈને મૂકી આવે. મૂકી દઈ ભાઈ બોટલ, એક તો તૂટી જાય. હા, પેટ ભરાય જ નહીં ભાઈ નું, ગમે એટલું ખાય તો. મારી બોડી નથી કે બહુ મોટું બિલ્ડિંગ જેવું પેટ. હે, એવડું મોટું પેટ છે તો ખાઈને માર જેમ હારો થતો નથી. હે યતરાજ, તું તે માર જેમ ખાઈ ખાઈને હારો થતો નથી. કાંઈ નહીં, હાલો હવે યતરાજને રોટલી દઈ દેવી, આપણે જ આપી દેવી. અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને આપણે છે ને જો મકાઈ બાફી નાખી છે, કેમ કે હમણાં જ બધાએ નાસ્તો કર્યો એટલે કોઈને ભૂખ નથી, એટલે મકાઈ બાફેલી મકાઈનો ચેવડો આપણે કરવી છે ભેળ. એટલે જેને ખાવી હશે એ ખાશે, નહીં ખાવી હોય એ મકાઈ એને મૂકી દેશું આપણે. અને અત્યારે છે ને જો 1:10 થઈ જશે અને હમણાં આપણે જવાનું છે આજ પતંગ ઉત્સવમાં. યતરાજને છે ને સવારનું અમે કાલનું કીધું જ નહોતું કે પતંગ ઉત્સવમાં જવાનું છે, એટલે છે ને એ સ્કૂલે જવા સવારમાં રેડી થઈ ગયો તો, નાસ્તોય બનાવી નાખ્યો તો, પાણીની બોટલ લઈ તે જો આ નવી લાયાની મેં ભરીને મૂકી હતી. અને એને છે ને સ્કૂલે જાય ને એટલી જ વાર હતી, તાર માં નણંદને ફોન કર્યો અમે કે કેટલી વાર છે જવાનું, આ તે એમ પૂછવા હાટું. તે માં નણંદે એમ પૂછ્યું કે યતરાજ નથી આવવાનો. મેં કીધું નહીં, ખોટે ખોટી રજા પાડવી નહીં કરતા, મેં કીધું એને સ્કૂલે જવા દેવી, સ્કૂલે મૂકીને જાવી, તે સ્કૂલનો ટાઈમ થાય તે પાછાવી આવી. તો એ કે નહીં, યતરાજને ફોન આપો, તો એમને કહી દીધું યતરાજને. તો પછી યતરાજ સ્કૂલે ના ગયો. તો અત્યારે ગયો છે યતરાજ ચીઝ ને બટર ને એવું લેવા. અને જયદીપ અહીં ભણે છે, એ કે હજી થોડુંક ભણવાનું બાકી રહી ગયું છે, ભણી લો. તો હું દોરો ભૂત ભૂત જોયું છે? જોઈ છે? ચા છે? તમે ભૂત ની બીક લાગે? હા, ભૂત ની નહીં, ડાકણ ની બીક લાગે. ડાકણ ની લાગે? જોઈ છે ડાકણ ને? રોજ જોવો? જોઈ છે. તો જો ઈ કઈક દોરે છે, એમને દોરવા દેવી. અને આપણે છે ને મકાઈ ઠરી જાય એટલે અહીં તમારે ખાવાની છે કે નહીં? ખાવાની છે તો હમણાં કેમ ના પાડતા? તો આપણે છે ને યતરાજ આવે ત્યાં સુધી મકાઈ સુધારી નાખવી, એટલે દાણા કાઢી નાખવી મકાઈ ને એમ. અને પછી આપણે ખાઈ પીને નવરા થઈ જવી. જો કે અમારે તો બધું કામ પડ્યું રહે ને જવાનું થાય તો કઈ ઉપાધિ નથી, કેમ કે ખાલી છે ને હવે જમવાનું અને કચરા ઘરમાં પોતું મારવાનું 2 જ કામ બાકી છે, બાકી બધું કામ પૂરું થઈ ગયું છે. પણ મારા નણંદ છે ને નવરા થતા નથી, એમને અમારે બહુ મોડું થાય છે. તો હાલો બનાવી નાખવી ભેળ. મેં યતરાજને છે ને ચીઝ ને બટર ને એવું લેવા મોકલ્યો તો, યતરાજ છે ને જો સેવ એકલી લઈ અને આવતો રહ્યો પાછો, કેમ કે અત્યારે અમારે રોડનું કામ હાલે છે ને એટલે એ દુકાન વચ્ચે પડે ને તો ત્યાં છે ને ચીઝ ને બટર ને એવું આવતું નથી, તે ચીઝ હતું નહીં, બટર એ નહોતું. યતરાજ સેવ એકલી લઈને આવતો રહ્યો છે. હવે તમે જાવશો લેવા? હે, તમે જાવ લેવા? નહીં જાવ? કઈ નહીં, કઈ નામ ખાવાની. હાલો મમ્મી, મન જોઈ જોઈને દોર્યું આવું. જો જયદીપ અને યતરાજ બે જઈ અને ચીઝ અને બટર બે લઈ આવ્યા છે. અને આમાં બધું મેં રેડી કર્યું છે, ખાલી ચીઝ બટર નાખવાનું બાકી છે. તો હવે તૈયાર કરી દેવી. કા થાકી ગયા? તો અમારે તો કેટલી વાર જવાનું? હાલો બનાવી નાખવી.
તો ફાઇનલ આપણી ચીઝ બટર અને સેવ વાળી મસ્ત મજાની ભેળ બની જઈશે અને જયદીપે ટેસ્ટ કરી કેવી છે એક નંબર મજા આવે. અને હવે છે ને ફટોફટ ખાઈ લેવી કેમ કે મારા નણંદીનો ફોન આવી ગયો છે અમને એમ કે એમને ખાતા વાર લાગશે તો એમને ફટોફટ ખાઈ લીધું અને યતરા જ્યો તો ચીઝ લેવા એટલે મોડું થયું તો આપણે જલ્દી ખાઈ લેવી અને પછી આપણે નીકળવી પતંગ ઉત્સવમાં જવા. આપણે છે ને પતંગ ઉત્સવમાં જવા ઘરેથી નીકળી ગયા છીએ અને ઘરેથી છે નીકળવાની એટલી ઉતાવળ હતી ને અમે ઘરમાં બેઠા ને ત્યાં જ છાયાબેનનો ફોન આવ્યો હતો અને બળુભાઈને નોકરીનો ટાઈમ થતો હતો એટલે નોકરીએ તો ટાઈમે જવું જ પડે. આપણે હીરાબાદીમાં હોય તો ઘરમાં ફોન થાય તો આને પણ સરકારી નોકરી વાળાને ટાઈમ છે તો એટલે છે ને ઘરેથી આપણે નીકળ્યા છે બસ ના કીધું અત્યારે તો રસ્તામાંથી બળુભાઈ છાયાબેન ને એ બધા આગળ છે અને અત્યારે જવી ઓફિસ તો જો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ બળુભાઈ ની ઓફિસે અને જો છાયાબેન ને એ બધા રેડી થઈને આવતા રહ્યા. છાયાબેન તમે માર શું થાવ બધા પૂછે છે જો આગળના વિડીયોમાં સુવાલી છે ને અહીંયા છાયાબેન મારા હારે હતા તો બધા પૂછતા હતા કે છાયા કોણ છે ઈ તમારે શું થાય તો ઈ છે ને અમારા માસીજી ની દીકરી નણંદ છે પણ હગા નણંદ કરતા થોડા ગુંડા છે. કઈ ગુંડી નથી હવે જાઓ મારા યતરાજ ના નિશા જવા તૈયાર કર્યો હતો ને તો બંધ રખાયો. આવે તો માર ભત્રીજો નો આવે તો હું નો આવું ને કોણ મારી કરતા એટલે માર કરતા આજ તો તમારા ભાઈ તમારા વખાણ કર્યા. માર ભાઈ તો માર વખાણ ક્યારેક તો કરે સૌર્યરાજ આવવાનું છે જોવા કે ન થાવું આવશે આવશે તોફાન કરવા છે ના અને આ બેન જો અમાર ચશ્મા પહેરીને થઈ ગયા છે તૈયાર અને અમારા બધાય કરતા છે ને સૌથી મસ્ત કપડા અને મસ્ત અમારે નેન્સી લાગે છે જો અને આ ભાઈ જો અમારે અને આવે જો આ ઊંધા ચશ્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. હા એટલા જો અહીંયા મોટું ફાયર ટ્રક છે જો આ બળુભાઈ ની ઓફિસ છે ત્યાં આપણે આયા છીએ. જો બળુભાઈ સામેથી આવે છે સાહેબ અત્યારે પંચિંગ મારવા જ્યાં છે. સાહેબ ને બહુ ટાઈટ વાતી લાગે. બળુભાઈ ને છે ને અત્યારે ન્યા જ ડ્યુટી છે એટલે અમારે ન્યા જ જવાનું છે. અમારે ત્યાં જોવા જવાનું હતું ને બરોબર એમને ડ્યુટી ત્યાં જ આવી એટલે અમે હવે ત્યાં જાશું અને જોશું અને બળુભાઈ ડ્યુટી કરશે. તો ફાઇનલ જો આપણે છે ને હવે આગળ પહોંચી ગયા છીએ અને જયદીપ ની ગાડી પાર્ક કરવા જ્યાં છે આપણે હવે જાવી છીએ અંદર કેવું છે જોવી અને બતાવી કેમ કે હું પહેલી વાર જ આવી છું. હું અહીંયા એકઈ વાર આવી નથી જોવા આજ પહેલી વાર આપણે જોવાનું છે પતંગ ઉત્સવ. ટ્રાફિક તો ઘણું હોય એવું લાગે. તો હવે જો આપણે જાવી છીએ અંદર એન્ટ્રી લેવી જાવી और आगे यानी ये बढ़िया कर दिया જોઈ લો આ બધાયની પતંગ મોટી મોટી પતંગો છે અને આ નાની નાની પતંગો નાખી. અહીંયા જો બધા જે અલગ અલગ દેશના આયા હોય ને એ દેશના બધા નામ લખી કોલંબા નામે આવડે ને આ બધા અલગ અલગ દેશથી જે પતંગો ચગાવવા આયા હોય ને એ બધા ઘણા બધા દેશના છે બધા જો
જો અહીંયા જેટલું પબ્લિક છે વાત જવા દો. એક અહીંયા કરવાનું નથી. સ્ટેજની ફ્રન્ટ સાઈડ, સ્ટેજની સામેની સાઈડ અને રોડ બાજુની સાઈડ, આ 3 સાઈડેથી આપણે સારી રીતે જોઈ શકશું. જે સ્ટોલ બાજુની સાઈડ છે નદી સારી, ત્યાં કોઈ પબ્લિકે જવાનું નથી. સહકાર આપશો, આપનું સારું વર્તન એ જ આપણા કાર્યક્રમ. આપણે જવાનું છે અને બળુભા અહીંયા ડ્યુટીમાં છે, બંદોબસ્તમાં એમને અહીંયા મૂક્યા છે એટલે છે ને ખાલી અંદર વિડીયો ઉતારવા અને ફોટો પાડવા જવા દેશે, પછી તરત આપણે બહાર વી આવવાનું છે. તો આપણે જાવી અંદર, જેતરાજ ને બધા પતંગ ચગાવે તો આપણે ફોટો પાડી લઈએ. જો અહીંયા બધા અંદર પતંગ ચગાવે છે ને ત્યાં આપણે આવી ગયા છે વિડીયો ઉતારવા અને ફોટો પાડવા. જો અને અહીંયા એટલું ટ્રાફિક છે કે વાત જવા દો. જો તમને બધા દેખાતા હશે, બહુ બધા જોવા વાળા છે એટલે અંદર ન થવા દેતા. પણ બળુભાઈ અહીં બંદોબસ્ત માં છે ને એટલે અમારે અંદર આવવાનો મેળ આવી ગયો. જો અહીંયા બળુભાઈ અને જયદીપભાઈ બેઠા છે. હા ભાઈ કે આપશે ઘડી. હા ભાઈ કે આપે. જો ફીટ પકડજો યતરાજ. જો આ પતંગ રહી યતરાજે લીધી છે અને આ દોરી કઈક અલગ જ છે. જો આપણે અહીંયા જે દોરી આવે ની નથી, વાયર ની દોરી છે. યતરાજે અને સૂર્યરાજે એક પતંગ ચગાવી અને હવે બીજી પતંગ છે નાની એવી હોય ને તો એમને મેળ આવે, કેમ કે આ પતંગ બધી રહીને બહુ વજન વાળી છે. તમે ક્યાંથી આયા? કોલંબિયા. एक फोटो खींच दो ना. ફોટો ખીચ દો, લાવો. हम दोनों भी. एक और मेरे को भी जाना. आप गुजराती समझते हो? हाय तो understand you. चक्के चौके
आज तो हास्य योग हो गया भाई. ગુજરાતી નહીં સમજતે? I don't speak Hindi. લાવો. હા લાવો. હવે છાયા બેન નો ફોટો આ સીમા પાડવાનો છે આમાં. હોવ. આમને એક તો સ્નેપ માં પાડવાના હોય ને જોવો તો. હાલો નેન્સી પકડ. નેન્સી ફોન તા મમ્મી નો. જો આ છે ને કોલંબા થી આયા છે પતંગ ચગાવવા. ઈ ગુજરાતી સમજતા નથી, ઈ બોલે આપણે નહીં સમજતા, આપણે બોલે ઈ નહીં સમજતા. આ યતરાજ હવે આપણે બીજી પતંગ ચગાવવા ચાલી. હા જઈ અહીંયા તું ટીંગા લા તું હારે હારે પછી વહી ગયો હોય તો પતંગ હારે ચેટલા જોઈ ભાઈ ટીંગાઈ નું ઉભા રહ્યા હસ્તાઈ મેળાય. હા ઈ ભાઈ કેવી થોડીક વાર આપે. લે કે સેજ વાર પકડવા આપો કે અહીંયા આ ભાઈ આપે. દોરી હારે તો ઉડી જાય છે. બહુ ભારે પતંગો છે. યતરાજ પણ બહુ ભારે હોય બટાઈ. હા ઈ પણ જાય કાકા આપે પકડવા. પકડ જય યતરાજભાઈ આ પતંગ રહી ચગાવે છે. માંડ છે ને બધાની પતંગ ચગતી હોય અને એમાં યતરાજભાઈ છે ને પકડવા જાય ને તો પાડી દેશે પતંગ. અને છાયા બેને એક બે પતંગ ચગાવી લીધી છે. આ દોર્યું આ ભાઈ તો જો મોટું દોયડું લઈને સગાવે છે. હવે માણસો થોડુંક તો ઓછું થઈ ગયું છે. જઈ પતંગ સગાવી છે. પેરાસૂટ ઈ ભય ચેકડે 3 હરાથી ભય પકડા છે તા માંડ હાથમાં રહી છે પેરાસૂટ. હા જા આપે તો ઈ બિચારા નાદ ના પાડે પણ તું પાડી લેસ પતંગો. જા યતરાજ ના પેરાસૂટ પતંગ જગાઈ દે ભાઈ ની અગાઉથી જ નીચે પડી જાય. હવે જો મૂળ આશે ને થોડી ઘણી પતંગો જગે છે એટલે દેખાય એટલી, બાકી બધી ઉતારી લેતીશ. જયદીપ ના બળુભાઈ ભાઈ આવે છે. સાહેબ ની એન્ટ્રી થઈ છે જો. એવું ઓલું ગીત વગાડો. ઓલી ગીત વગાડો. ઓલું કયું ગીત આવે? હા ઓલું ગીત વગાડો. હજી વો શાન શહેનશાહ. તો અહીંયા બળુભાઈ અને જયદીપ ભાઈ આયા ને તો ઈ હવે પતંગ ચગાવે. લાવો વજન બહુ થી ભાઈ જો કેડે બાંધી તું તાર રહી છે. આ બાજુ ઉતારો ફોટો પાડવો હોય તો બેન. જો હવે આ ઇન્ડિયાની જે પતંગ ચગે છે ને ઈ આપણે ચગાવવાની છે. તો શું કરવું તાર? આ આપણે થોડા પતંગ લઈને આયા છીએ. તો જાન પણ ઈ ભાઈ જે ભાઈ ના હાથમાં ઈ પતંગ હોય ત્યાં જા.
જો ઈ ભાઈ જાય છે યતરાજ. અહીંયા છે ને જો આ રીતે ફિરક્યું હોય અને ઈ દોરી છે ને અલગ આવે. આપણે જે ઘરે ફિરકીની જે દોરી આવે ને ઈ દોરી તો આમાં હાલે નહીં. આ દોરી રહી ને હાવ અલગ જ છે. આમ કર બધું તું ખેંચતો નહીં યતરાજ, ખાલી પકડી રાખ. ખેંચવાની પકડવાની. જો પબ્લિક જી એટલું ને એટલું છે અહીંયા બધે. જો આ યતરાજ ને સોરેરાજ ને ઓલા બાબલા ને મળવું છે ને તો હવે ત્યાં જ આવી છે આપણે. અને અહીંયા જો આઈ ગયા છે આ રોવા જ પતંગ. ઘરે ને ઘરે જોઈ લેવાય ને તમારે. અય ગટી, અય તાર નથી ચગાવવાની? તાર નથી ચગાવવાની હે? એમને અમારા બાપલા ને મળવું છે. ચાઈ ગયો યતરાજ. જો ને, જો જો યતરાજ અને સૌર્યરાજ. જો તો અત્યારે તેને વાગી ગયા છે 4 અને પતંગ ઉત્સવ પૂરો થઈ ગયો છે. હવે આપણે જવાનું છે ઘરે. તો હવે જ આવી ઘરે. જો અહીંયા આવે છે ને બધાય ઘરે જવા માંડ્યા છે. કોઈ છે પતંગ ઉત્સવ વાળા બાર થી આયા હતા એ બધા તો 3:30 પોણા 4 જેવું થયું તે બધા નીકળી ગયા. પછી અમે અંદર બધું જોવા રહ્યા હતા. હવે ઘરે જ આવી હતી આપણે. મજા આવી જોવાનું બધું. અને અમે છે ને અહીંયા અડાજણ છે પતંગ ઉત્સવ છે ને ત્યાં આયા હતા. સુવાલી નહોતા ગયા. સુવાલી વધારે હતું મોટું, પણ કાલ જયદીપ ના ઓફિસ જવાનું છે એટલે કાલ મેળ આવે એવો નથી. અને આજે રજા હતી એટલે આજે અમે અહીંયા અડાજણ જે છે મકાનજી પાર્ક ની સામે ત્યાં અમે કાઇટ ફેસ્ટિવલ જોવા આયા હતા. જો આપણે છે ને કાઇટ ફેસ્ટિવલ માંથી સીધા અવતાર્યા છીએ પાણીપુરી ખાવા. તો પાણીપુરી ખાવાની છે. ઓલા ભાઈ અહીંયા બેસી ગયા છે. તું મને અહીંયા દઈ જજે. હા ચા અહીંયા જવાતું હશે. ઓકે. હા અત્યારે પાણીપુરી ખાતા હતા ને તો એને પડખે છે ને ગાર્ડન છે. તો યતરાજ ને સોરેરાજ બે છે ને ખાતા ખાતા અહીંયા રમવા વહી ગયા છે. તો હવે હું જઉં છું એમને બોલાવા. ગોતવાના છે ચા આખી. એમ નહીં તો બે દેખાતા તો નથી. આઈ રહ્યો યતરાજ. આ યતરાજ હાલો. આઈ નથી રમવું. હાલો બોલાવે છે તા પપ્પા. જો આમને છે ને પરાણે ગાર્ડન માંથી બહાર કાઢ્યા છે. બહાર નીકળવું નહોતું. અને જયદીપ ને એ બહાર વાઈટે ઉભા છે. હવે જાવી ઘરે. ખાઈ લીધી પાણીપુરી અને એમને પતંગ ચગાવી છે જયદીપ મમ્મા ને એટલે છે ને ઉતાવળ કરે છે, નકર તો ન કરે. જયદીપ ને પતંગ ચગાવી હશે કદાચ. નહીતર તો અમારા સંદીપભાઈ ને જવાનું કેતા હતા સવારમાં કે જવાનું છે. ફોન આવ્યો તો એટલે જાતું હોય છે. બે એક હારે નહીં જઈએ. ક્યાં જવાના? ઓલા અમાર ફૈજી ના દીકરા છે ને એમના ન્યા. કેમ? બેસવા જવું છે કે રોકાવું છે? તમારે રોકાવાનું થાય ને? તમારે રોકાવું છે? અહીંયા
આમાં તમને કેમ ન મળતું એ ડિમોલેશન થવાના છે. એવું છે હા જો આપણે છે ને 2 વાગે ઘરેથી જ્યાં તા અને અત્યારે 5:30 થયા છે ને ત્યાં આવતા રહ્યા છીએ અને આવીને આપણે સીધું શું કામ હોય તમને બધાને ખબર છે કે આપણે બહારથી આવીએ એટલે પહેલું કામ આપણે ચા બનાવવાનું હોય તો ચા બનાવવાની છે અને જયદીપને ચગાવવાની છે પતંગ. હેઠળ કરે તો આમ તો પતંગ ઉત્સવમાં તમે લઈ લીધી હોત તો ના હાલત હાલે ને અને આ લઈ લીધી હોત તો તો હાલે પણ ત્યાં આવી દોરી કોઈ પાસે નહોતી કા આ દોરી હોય ને આવી જ નહોતી અલગ જ હતી. પતંગ કેટલી ભારે હતી પણ જો પતંગ ભારે જેટલી હતી ઈ પતંગ એટલી ભારે હતી ને કે ઈ પતંગ કદાચ મેં એકલીએ પકડી હોય ને તો પતંગની હારે હારે હું હોતને ઉડી જાઉં એટલી પતંગ ભારે હતી. એમાં આવડિયા દોરીઓ તો હાલે જ નહીં. દોરી છે ને એની કઈક અલગ જ દોરી હતી. હા બોલ. આ તો ઠટાનું સીઝન ઓ દોરી બટન હતી હેતરાજે 2-3 પતંગો ચગાઈ કા ઈ ખાલી પકડવા આપે બાકી તો હેતરાજે ઉડી જાય હારવાર. એટલી વજનમાં પતંગો હતી કે જો આપણે છે ને એકલા પકડીને ઉભા રહેવી ને તો હારવાર ઉડાડ દે. કેમ કે ઈ જે પતંગો ચગાવતા હતા ને એમને કેડે હોતન બાંધીને રાખી હતી તારે ઈ પતંગો રહેતી હતી. તો જો અત્યારે છે ને આપણે જોઈને આવતા રહ્યા ઘરે અને બહુ મજા આવી પતંગો જોવાની. ભલે થોડીક જ હતી બહુ વધારે પતંગો નહોતી કેમ કે સુવાલી તે છે કંઈક પતંગ ઉત્સવ ત્યાં મોટો હોય કે આવડો હોય ખબર નહીં પણ ઘણા દેશના બધા અલગ અલગ આયા હતા ને બધા પતંગ ચગાવતા હતા અને આપણને જોવાની છે ને મજા આવી ગઈ. અને થોડું આમ એમ થયું કે થોડોક જ ટાઈમ છે પણ આપણે 2-3 કલાક ને બેઠા જોયું અને હવે બનાવવાની છે ચા અને ફોનમાં બેટરી લો થઈ જશે તો ફોન ચાર્જિંગમાં મૂકી દેવી અને ચા બનાવી દેવી.